ચલો ફ્રેન્ડ્સ, આજે હું તમને એક સરસ મજાની સલાહ આપીશ જે કદાચ તમારા જિંદગીમાં તમને આગળ વધવામાં મદદ કરશે. હવે આજે મારી જોડે એક સરસ ટૉપિક છે કે માણસે સમય કઈ જગ્યાએ વાપરવો જોઈએ. માણસ જો ફ્રી હોય, ધારો કે એ માણસ ફ્રી હોય તો એ પોતાના યુટ્યુબના અંદર વિડીયો ખોલીને બેસી જાય, રીલો જોતો હોય છે, બરાબર. અમુક માણસો હોય છે જે ન્યૂઝ જોતા હોય છે. પરંતુ મારી તમને સલાહ છે કે તમે તમારા સમયનો ઉપયોગ હું કોઈ પ્રમાણે તમે વાપરશો તો તમને ખરેખર જિંદગીમાં કંઈક નવું મળશે. કાં તો તમારે તમારો સમય જ્ઞાન પ્રાપ્ત કરવામાં વાપરવો જોઈએ અથવા પૈસા કમાવામાં વાપરવો જોઈએ. મારી સલાહ તો એ જ છે કે તમે ફર્સ્ટ ચોઈસ તમારી એ જ હોવી જોઈએ કે તમે જ્ઞાન પ્રાપ્ત કરો, કાંઈ ચોપડી વાંચો, કાંઈ યુટ્યુબમાં સારા વિડીયો જુઓ, બરાબર. અને કાં પછી પૈસા અર્જિત કરવાની સાધનો જેવા કે સ્કિલ ડેવલપ કરો અથવા બીજું કાંઈ પણ કરો કે જેથી કરીને તમારો સમયનો સદુપયોગ થાય અને તે તમને ભવિષ્યના અંદર આર્થિક અને જ્ઞાનની દૃષ્ટિએ તમને પ્રોગ્રેસ કરાવે. ચાલો, હવે એ કદાચ તમને કંટાળો આવતો હોય કે ચલો મારે એ નથી, તો તમે એ સમયનો તમારો ઉપયોગ કદાચ તમે કોઈ કારણસર એ કરવા ન માંગતા હોય તો કાં તમે તમારા શરીરને સશક્ત બનાવવા માટે સમયનો ઉપયોગ કરો. એમ કે તમારી જોડે તમે જો ભણતા હોય ને તમારે જો કંટાળો આવતો હોય તો તમે 5 કિલોમીટર ચાલી જાઓ, ચાલવાનો તમે ચાલશો, કાં કોઈ જિમમાં કસરત કરી જાઓ 2 કલાક, અથવા કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરી આવો, દોડી આવો. તમને ખરેખર એ સમયનો ઉપયોગ સારો થશે અને ભવિષ્યના અંદર એ તમને સમય તમારા શરીરને સશક્ત બનાવશે. અને તેમ છતાંય તમને એ જગ્યાએ કંટાળો આવતો હોય, સપોઝ કે તમને ભણવામાં ન મજા આવતી હોય, પૈસા કમાવાની પ્રવૃત્તિમાં એનો તમને મજા આવતી હોય, અને કાં પછી તમને શારીરિક ઉત્કર્ષ થાય એવી પ્રવૃત્તિમાં મજા ન આવતી હોય, તો તમારે મારી સલાહ પ્રમાણે સમયનો ઉપયોગ તમારે તમારા આત્માનું કલ્યાણ માટે વાપરવો જોઈએ. જેમ કે તમે કંટાળો આવે છે તો ચાલો 10-15 મિનિટ ચાલીને મંદિરે તમે જઈ આવો, કોઈ પણ સારા સ્વામીનું અથવા સાધુનું વક્તવ્ય સાંભળી લો, અથવા તમે મેડિટેશન કરી લો, અથવા એક તમે સાદો અને સિમ્પલ દીવો કરી લો, તો એ તમારા દિવસનો સારામાં સારો સમયનો ઉપયોગ થયો હશે એવું કહેવાશે. ઓકે, એટલે મારા તરફથી આટલી સલાહ છે.